તો સ્વાગત છે દોસ્તો રિમિતના વ્લોગમાં. આજે રામનવમીનો પવિત્ર પાવન દિવસ છે. તો પહેલા તો બધાને હેપી રામનવમી, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો આજે રામનવમીનો પવિત્ર પાવન દિવસ છે, તો બધાને ઉપવાસ હશે. ઉપવાસ આજે કેવો હોય છે હાલો તમને બતાવું. આજે ઉપવાસ કર્યો છે ને? હે, શું બનાવ્યું ઉપવાસમાં? શું? સાબુદાણાની ખીચડી, સકરિયાનો શીરો, સકરિયાની સૂકી ભાજી. બસ? ના હવે હજી તો હે દૂધીનો ઓલું અને વેફર બનાવી હે, તળવાની તો હોય જ. બસ એટલું જ બનાવવું છે. બસ એટલું જ છે ઉપવાસમાં? સાબુદાણા ખીચડી મૂકીશ? ના, સાબુદાણા પલાળ્યા છે. ફરાર છે. આને ઉપવાસ નો કહેવાય, આને ધાર બાયડી કહેવાય. વાત તો સહી है. સાબુદાણા ખીચડી, સૂકી ભાજી, વેફર, હલવો, ખીર ફ્રીજમાં હે. ઓકે, તો આ રામનવમીનો ઉપવાસનો ફરાર થઈ ગયો છે તૈયાર. જોઈ લ્યો, એટલો હોય ઉપવાસ આપણે ગુજરાતીઓની ઘરે. અમારે એકની ઘરે નહીં, બધા ઉપવાસીઓની ઘરે એટલો જ ફરાર હોય. સાચું કહેજો, કોમેન્ટ કરજો. તો તમે બધા આવી જાઓ ફરાર કરવા અમારી સાથે. તો આવો ને આવો ઉપવાસ કરતા રહ્યો તમારા જીવનમાં. હેપી રામનવમી, જય શ્રી રામ, વિડિયોને હર લાઈક હર કરજો. મહાદેવ. અને અમારા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી રામ.